જય માતાજી મિત્રો, તો આજનો વ્લોગ ચાલુ થઈ રહ્યો છે બાપાની વાડીએથી। તો ફાઇનલી આવી ગયા છીએ બાપાની વાડીએ મોજ કરવા। કેવા નાટક કરે જો આમ જો વિરાટ કોહલી વાહ અલ્યા વાહ વાહ તારી ફિક્સર ભાઈ ભાઈ આ મોજ છે ભાઈ બાપાની વાડીએ। ઓ ભાઈ એ ભાઈ એ અલ્યા મારા હાળું હ આ રહ્યો મારો સ્પ્લેન્ડર બાપાની વાડીએ ફૂલ મોજ ફાઇનલી નહીં ને હવે થઈ ગયા છીએ રેડી। તો હવે અમારે જવાનું છે અમારા સર નાટક આ રાવણ જાય હવે ટાંકો નાખવા આ રહ્યો કલ્યો અને હવે જવીશી ભમાસરા। તો હવે બાપાની વાડીએથી નીકળી ગયા છીએ। તો આ છે રઘુ બાપાના ઘેટા બકરા। તો બાપાની વાડીએ જતા રસ્તા પરના આવા કંઈક વ્યૂ હોય છે। હાલે હાલ જવા દે હાલ આમ જીતે જીતું જવા દે તો હવે અમે ભમાસરા જવા નીકળી ગયા છીએ। તો રસ્તાનો વ્યૂ તમે જોતા જજો। તો હવે ગામમાં વળી જશું અને અહીંથી હવે રસ્તો ચાલુ થશે ગામનો। ટ્રેન્ડિંગ ટ્રેન્ડિંગ આડીએ તો આ છે ગામની નિશાળ જે અત્યારે ડેવલપ થઈ રહી છે। તો આ છે ગામની શેરી। જવા દે ને ડેલા એ અમારું ઘર। અમે નીકળી ગયા છીએ બાપાની વાડીએ। જવા દો ડ્રાઈવર શું લેવું ડૂબા હવે અમે નીકળી ગયા છીએ બાપાની વાડીએ। તો આ છે અમારા લખુ બાપાના બકરા અને ઘેટા। જો દેખાય લખો બાપા। તો આ છે કેસડી અને ભમારા વચ્ચે આવેલો નળ। તો બાપાની વાડી તરફ જતા વચ્ચે આવે છે અને થોડુંક ફોટોશૂટ કરવા અમે ઉપર। તો અહીંથી હવે અમારે વળી જવાનું છે। થોડોક રસ્તાનો વ્યૂ કટ કરીને અમે આવી ગયા છીએ બાપાની વાડીએ। તો આજે કરવાનો છે વાડીએ પ્રોગ્રામ। તો બધા ભાઈબંધો આવવાના છે તો થોડીક સાફ સફાઈ કરી નાખીએ। સાફ કરવાની છે ભાઈ ચલો જલ્દી સાફ કરી નાખી પ્રોગ્રામ વાળા હમણાં આવે છે એટલે ઉતાર રાખવી પડશે ચલો હા તો થોડીક મોજ મસ્તી કરતા કરતા ફાઇનલી ઓરડી સાફ કરી નાખી છે। તો તમે જોઈ શકો છો બાપાની વાડીનો વ્યૂ।
તો બધા હવે માલ સામાન લઈને આવી ગયા છે. તો આ રહ્યો પનીરનો માલ સામાન. તો સાંજનો ટાઈમ થઈ ગયો છે અને બાપાની વાડી હવે દી આથમવાનો છે. અને હવે રાગે રાગે બધા ડુંગળી કટિંગ કરી નાખવી અને બીજું બધું પણ કટિંગ કરી નાખવી. બધા બંકાઓ હવે જો રાગા રાગા આવી રહ્યા છે અને આવીને પછી હવે કામમાં વળગાડી દેવી. આવો આવો વાલીડા, આવો 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 બધા આવો આવો. એક બાજુ ટમેટા ને એક બાજુ મરચા ને ફૂલ બાકા ચીકી કાપતા કાપતા બધા સોટી જાય ડુંગળી ને બધું કાપવા. એક બાજુ શાકભાજી ને એક બાજુ ને મરચા ને હળદર ને બધું પલાળીને બધા સોટ્યા જો. પછી લાવી નાખ્યું હતું 1000 રૂપિયાનું પનીર ને જુઓ બધા હવે કાપવા માંડે હા પનીર ને મરચા ને આદુ ને લસણ ને. તો બધું હવે કાપી નાખ્યું છે અને હવે પનીર સાંતળી લઈશું. પછી કાજુ કલ્યો સોટ્યો હવે કાજુ નાખવા અને કાજુ નાખીને પછી બધું તળીને બધું કાઢી લેવાનું બારું. તેલ મૂકી દીધું હોય અને હવે વઘાર કરવા સોટે હી. તો મરચા ને પાંદડા ને બાંદડા બધું હિંગ ને બીંગ બધું નાખીને સોટે હવે બધું વઘાર મારવા. તપેલું બપેલું મૂકીને હવે તેલ બેલ ચડાવીને વઘાર બઘાર કમ્પ્લીટ કરીને હવે મરચા ને આદુ નાખવા સોટે બધા. હવે થોડુંક સાતળી લઈશું અને આગળ હવે બીજી વસ્તુ નાખશું. કલ્પેશભાઈ સોટે હવે મરચા ને બરચા બધું નાખવા જુઓ. મરચા પછી હવે ડુંગળીનો વારો હતો. ડુંગળી જો નાખ્યા 5-6 કિલો ડુંગળીનું બનાવવાનું છે ભાઈ. કલ્પેશના પછી હવે કિરણની વારી. તો હવે કિરણ સોટ્યો હોય કેપ્સિકમ મરચા નાખવા. તો જો કંઈક આવું છે અમારા વઘારનો માલ સાપાન. આ રહ્યો અમારો વઘાર મારવાની જગ્યા બાપાની વાડીએ જો. ત્યાર પછી હવે બધું સળવા દઈશું, નાખી દઈશું ટમેટા બહુ ઝાઝા નાખી દે. અય કિરણ રાગલે. કિરણ કે ના ના આજ તો કે બધા ચીકી દઉં કે. હવે જો હલાવો મંડ્યો છે અને ફૂલ બાકા ચીકી બાપાની વાડી ભાઈ. પનીર બનીર નાખીને હવે કિરણ પાછો બધું મિક્સ કરવા સોટ્યો હ અને બધું હવે રાગા રાગા સડી રહી છે. અને પછી ધાણા જીરું બાણા જીરું બધું નાખીને બાકા ચીકીની વાત કરતા હતા ને એ ખૂનીની ટોળી આવી જાય. જુઓ તો સા ફૂલ મોજમાં જુઓ તો સલૂન મલૂન બિપિન. હવે કિરણ નાખવા મંડ્યો છે પાછો દૂધ. કારણ કે દૂધ પનીર છેડવા દૂધ જોવી. છેલ્લી પ્રોસેસ હવે ધાણા બાણા નાખીને હવે ફાઇનલી અમારું શાક બનીને રેડી છે પનીરનું. કેક બે કટિંગ કરીને સોટે હવે બધા ડિસ્કો કરવા. અને આખો મારો કટિંગનો વ્લોગ આવી ગયો છે ઇન્સ્ટાગ્રામમાં ડિસ્કાનો અને પનીરનો.